રીપડાના અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ સૌથી મોટા સમાચાર। અમિતકૂટ આપઘાત કેસમાં ધરપકડ બાદ મોટી કાર્યવાહી સામે આવી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ગોંડલ કોર્ટની અંદર રજૂ કરતાની સાથે જ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। છેલ્લા 4 મહિના કરતા વધુ સમયથી અનિરુદ્ધસિંહ ફરાર હતા। જો કે સોમવાર સુધી રિમાન્ડ પર લઈ એ તપાસની કાર્યવાહી હાથ ધરી છે। ગોંડલ તાલુકા પોલીસે વિવિધ મુદ્દાઓને લઈને પૂછપરછ કરશે, જેમાં પૂછપરછ દરમિયાન અમિતકૂટના કેસની ઘટના બાદ તેઓ ક્યાં ક્યાં ગયા હતા તેની તપાસ કરવામાં આવશે। કોને કોને મદદ કરી હતી તેની તપાસ થશે। સાથે જ પુત્ર રાજદીપસિંહ જાડેજા તેમની સાથે હતો કે કેમ તેની પણ તપાસ કરશે। અને આ 5 મહિના બાદના સમયગાળા દરમિયાન રહીમ મકરાણી અને રાજદીપસિંહ જાડેજા સાથે તેઓ સંપર્કમાં હતા કે કેમ, રાજદીપસિંહ જાડેજા હાલ ક્યાં છે, રહીમ મકરાણી હાલ ક્યાં છે, આ તમામ વિવિધ મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવશે। સોમવાર સુધી એટલે કે 2 દિવસના રિમાન્ડ પર અનિરુદ્ધસિંહ જાડેજા છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીપડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અમિતકૂટ આત્મહત્યા કેસને લઈ તાલુકા પોલીસની ટીમ એ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરશે। જૂનાગઢ જેલમાંથી કબજો લીધા બાદ ગત મોડી સાંજે અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં એ રજૂ કરવામાં આવ્યા હતા અને તાલુકા પોલીસ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને આજથી 2 દિવસ પૂછપરછ માટે એ મોકલવામાં આવ્યા હતા। અત્યાર સુધી ક્યાં ક્યાં હતા, કોને કોને ત્યાં આશરો લીધો હતો, કોને તેમની મદદ કરી હતી, આ તમામને લઈને તેમની પૂછપરછ હાથ ધરાશે।